આગળ જે આપણે ઇન્ક્રીઝ ડોઝના ફીચર જોયા તેમાં આ બે ડિફરન્સ યાદ રાખવાના છે કે વાત પિત્ત કફ છે તો ડિસ્કલરેશન સ્કિનનું થશે તો વાતમાં કેવું થશે તો કે શ્યાવ અરુણ કલરનું. શ્યાવ એટલે બ્લેકિશ, અરુણ એટલે રેડ, સનસેટ ટાઈમે જે કલર હોય ને એવો. પિત્તમાં કયો તો કે એક્સેપ્ટ વ્હાઇટ એન્ડ રેડ, વ્હાઇટ એન્ડ રેડ સિવાય કોઈ બી. પછી કફમાં કયો તો શ્વેત વર્ણ પેલર. એક આ ડિસ્કલરેશન ઓફ સ્કિન યાદ રાખવાનું છે. અને બીજો એક આ ડિફરન્સ કે એ વધી જશે તો આપણા માઉથમાં કેવો ટેસ્ટ આવશે, કેવો રસ આવશે. તો વાતમાં કષાય રસ, પિત્તમાં કટુ અમ્લ અને કફમાં સ્વાદુ અને લવણ. હવે આવે છે ત્રિવિધ રોગ. તો 3 ટાઈપ્સ ઓફ ડિસીઝ, 3 ટાઈપના ડિસીઝ છે. તો કયા તો કે દૃષ્ટાપચાર જ અથવા કોઈ પ્રત્યુત્પન્ન કર્મ જ, એટલે કે કોઝ બાય ધ એક્ટિવિટીઝ ઓફ પ્રેઝન્ટ લાઈફ, અત્યારના લાઈફથી આપણે થયેલા. પછી પૂર્વાપરાધ જ અથવા તો પૂર્વકર્મ જ, પહેલાંના ટાઈમે થયેલી ભૂલના લીધે થયેલા. અને સંકર ભાવ અથવા તો ઉભયાત્મક, કોમ્બિનેશન ઓફ બોથ એન્ડ અબોવ કન્ડિશન. ઓકે, તેમાં પહેલું જ આ એનું કહી દીધું કે આ દૃષ્ટાચાર. તો એમના ફીચર જોવાના છે. તો કે આ 3 ટાઈપના ડિસીઝના ફીચર્સ શું છે. મિનિંગ લખવાના છે કે દૃષ્ટાપચાર જ એટલે પ્રેઝન્ટ લાઈફના લીધે થયેલું. પછી પૂર્વપરાધ જ એટલે પહેલાંના લીધે, અને સંકર ભાવ એટલે કોમ્બિનેશન. તો એના ફીચર્સ શું છે તો કે દોષો ઉત્થવ વ્યાધિ એટલે શું, દોષના લીધે થયેલી વ્યાધિ. ધીસ આર ધ ડિસીઝ કોઝ ડ્યુ ટુ નોન ઓબ્ઝર્વેશન ઓફ હોલસમ ડાયટ એન્ડ રેજિમેન્ટ્સ એન્ડ સાયમલ્ટેનિયસલી એડોપ્ટિંગ ધ અનહોલસમ ડાયટ એન્ડ રેજિમેન્ટ. એટલે શું કહે છે કે આ એના લીધે થાય છે કે આપણે હોલસમ ડાયટ અને રેજિમેન્ટ નથી કરતા અને અનહોલસમ ડાયટ રેજિમેન્ટ લઈએ છીએ એટલે થાય છે. હેન્સ ધ ડિઝીઝ કોઝ બાય ધ વિશેષન ઓફ દોષ આર હેવિંગ ધ વિઝિબલ કોઝેટિવ ફેક્ટર. આ દોષના વિશેટેડ થવાને લીધે થાય છે, જેને આપણને પોઝિટિવ ફેક્ટર દેખાય છે કે એના લીધે જ થયું છે એમ. પછી બીજું છે કર્મજ વ્યાધિ. તો ધીસ આર ધ ડિસીઝ કોઝ બાય ધ સિનફુલ એક્ટ ઓફ ધ પ્રીવિયસ લાઈફ. પહેલાંના કામો કે પાપથી થયેલાના લીધે ડિસીઝ થાય એ. પહેલાંના કર્મ કે પાપના લીધે થયેલ વ્યાધિ. આર હેવિંગ એક્ઝેક્ટલી ઓપોઝિટ ક્વોલિટીઝ ઓફ દોષદ રોગ. દોષદ રોગ છે જે દોષથી ઉત્પન્ન થતી વ્યાધિ છે એનાથી આખું ઓપોઝિટ હશે આ વાળી વ્યાધિઓ. અને એમાં કોઈ પોઝિટિવ ફેક્ટર બી જોવા નહીં મળે આપણને. આ કર્મ જ થયું. ત્રીજું શું કે દોષ કર્મ જ. તો ઇવન ધુ ધ વિઝિબલ કોઝેટિવ ફેક્ટર આર લેસ, પોઝિટિવ ફેક્ટર ઓછા જોવા મળશે બટ એન્ડ કોઝિંગ ડ્રેડફુલ ડિસીઝ, બટ એનો ઇફેક્ટ બહુ વધારે પડતો જોવા મળશે. એવા દોષ કર્મ જ વ્યાધિ. અને આ કોમ્બિનેશન બંનેનું ઉપરનું. તો આમાં ખબર પડી કે વિશેષણ ઓફ દોષના લીધે થાય. અનહોલસમ લઈએ છીએ ને હોલસમ નથી બરાબર લેતા એટલે એના પોઝિટિવ ફેક્ટર દેખાઈ જાય. કર્મજમાં શું, પહેલાંના પાપના કર્મથી થયેલા લીધે થાય. આમાં આપણને એ દોષા ઉત્થરની આખું ઓપોઝિટ છે અને એમાં ઇનવિઝિબલ છે પોઝિટિવ ફેક્ટર. અને આ શું તો કે પોઝિટિવ ફેક્ટર ઓછા જોવા મળે છે પણ એનું બહુ જ ઇફેક્ટ વધારે જોવા મળે છે. હવે તો આમની ટ્રીટમેન્ટ શું, તો જે આ દોષોત્થ વ્યાધિ હતું કે વિશેષણ ઓફ દોષના લીધે થઈ, તો એમાં શું આપવાનું તો કે હેન્સ ધ ઓપોઝિટ ક્વોલિટીઝ ઓફ ડ્રગ ડાયટ એન્ડ રેજિમન આર ટુ અડોપ્ટ ટુ મેનેજ સચ ડિસીઝ. જે દોષના વિશેટેડ લીધે થઈ છે એમાં જે ક્વોલિટી છે એનાથી ઓપોઝિટ ક્વોલિટીની મેડિસિન ને બધું આપવાની ટ્રીટમેન્ટ એનાથી ઠીક થશે. પછી આ શાંતિ થશે તો કે જે એનું ઓપોઝિટ વસ્તુ હશે એની જ્યારે ક્રિયા પતી જશે ત્યારે એ ઠીક થશે. કોઝ બાય ધ પ્રોવિડન્સ વિલ બી રિલીવ બાય ઓફ્ટર ઇફેક્ટ ઓફ સચ એક્શન. એ કામો પતી જશે પહેલાંના, તો એની જે ચૂકતી પતી જશે એના પછી એનાથી રિલીઝ થશે. અને દોષ કર્મજ વ્યાધિ વિલ બી ક્યોર બાય ધ ડિમિન્યુશન ઓફ બોથ ઇફેક્ટ્સ. આ બંનેની ઇફેક્ટ્સથી ઉલટું કરીને આપણે એનું ટ્રીટમેન્ટ કરી શકીએ. તો એના 3 ટાઈપ્સ આગળના હતા એ કે અત્યારના લીધે થાય ડિસીઝ, પહેલાંના લીધે થયેલા અને બંને ઉભયાત્મકવાળા. પછી એના ફીચર્સ છે અને આ એની ટ્રીટમેન્ટ.